નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તો મગફળીના ભાવમાં થોડીક પણ તેજી દેખાતી નથી, છતાં પણ મગફળીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો હોશે ઉમંગે કરી રહ્યા છે. અત્યારે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓરવીને વાવેતર ચાલુ કરી દીધેલું છે અને જે ખેડૂત મિત્રો વાવણીમાં પણ વાવણી કરવાના છે એમાં પણ મગફળીનું વાવેતર બહુ પૂરજોશમાં વધારે થવાનું છે. તો આ મગફળીનું વાવેતર શા માટે વધારે થવાનું છે એની માહિતી મેળવીએ. મગફળીના ભાવ તો અત્યારે સરેરાશ 1200 રૂપિયાની આજુબાજુમાં જ છે, પણ વાવેતર શા માટે ખેડૂત મિત્રો કરી રહ્યા છે એની આજે માહિતી મેળવવાની છે. એની સાથે કેવી કેવી પ્રકારની મગફળીનું વાવેતર વધારે થવાનું છે, નવીન જાતની મગફળી કેટલા પ્રમાણમાં ખેડૂતો વાવવાના છે એની પણ વાતચીત કરવાની છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો આ પ્લેટફોર્મ પર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે, એને પણ ફોલો અને લાઇક કરી દેજો. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે બાજુમાં પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. આ ટ્રેક્ટરને આપણે પાવર ટીલર તરીકે પણ ઓળખીએ છીએ. આ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરનું આસાનીથી આપણને મળી શકે છે. આ ટ્રેક્ટરની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો બળદ જેવું કામકાજ આપે છે. ચોમાસાની સિઝનમાં, વાવણીની સિઝનમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે એવું ટ્રેક્ટર છે. સાથે જ આપણો પાક જ્યારે મોટો થઈ જાય ત્યારે એમાં મોટા ટ્રેક્ટર નથી ચાલી શકતા, મિની ટ્રેક્ટર નથી ચાલી શકતા અને બીજી બધી વસ્તુ આપણે ચલાવીએ છીએ તો એનો ટોર બેસી જાય છે. તો આ ટ્રેક્ટરનું વજન ઓછું હોવાને કારણે મિની ટ્રેક્ટરથી પણ આસાનીથી સારું એવું કામકાજ આપશે. કોઈ પણ પાક વાવેલો હશે એ પાકમાં આસાનીથી ચાલી શકશે અને સારું એવું ટ્રેક્ટર બનાવેલું છે, સારું એવું મટીરિયલ વાપરેલું છે. તો આ કંપનીનો કોન્ટેક્ટ નંબર કરવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર પોસ્ટરમાં છે એમાં તમે ડાયરેક્ટ તાત્કાલિક કોન્ટેક્ટ કરી શકો છો. મગફળી, જેને સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો બદામ તરીકે પણ ઓળખે છે, તો આ મગફળીની વાતચીત એ કરવાની છે કે અત્યારે મગફળીની માર્કેટયાર્ડમાં લેવાલી જોવા જઈએ તો અત્યારે ડાઉન ચાલી રહી છે. માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ આપણે જોવા જઈએ તો અત્યારે સામાન્યપણે 1200 રૂપિયાની આજુબાજુમાં જ ચાલી રહ્યા છે. જોઈએ એવા ભાવ મળતા નથી જે રીતના આપણે આશા રાખેલી હતી એ રીતના. પણ એની સામે અત્યારે જોવા જઈએ તો ઓરવેલા વાવેતરની દ્રષ્ટિએ વાતચીત કરીએ તો મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં પણ બમણું થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. હજી વાવણીમાં પણ ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો મગફળી પૂરેપૂરી રીતે વાવે એવી શક્યતાઓ છે અને મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર આ વર્ષે થવાનું છે. એની સાથે વાતચીત કરીએ તો શા માટે ખેડૂત મિત્રો મગફળી જેવા પાકને અપનાવી રહ્યા છે, તો મેઇન કપાસના પાકમાં ખેડૂત મિત્રો ગુલાબી ઈયળના કારણે અને વધારે ભાવતાલના કારણે થાકી ગયા છે. એટલા માટે મગફળીના પાકને એટલા માટે વિચારી રહ્યા છે કે ટૂંકી મુદતનો પાક છે. આ ટૂંકી મુદતની સાથે જે ખેડૂત મિત્રોને શિયાળુ વાવેતર કરવું હોય તો એમાં જમીન આસાનીથી એ તૈયાર કરી શકે છે અને વરસાદ પણ સારા રહેવાના છે. એટલે ખેડૂત મિત્રોનું એવું અનુમાન છે કે ભાઈ ચોમાસું સિઝનમાં સારો એવો વરસાદ થાય તો શિયાળામાં પણ આપણે સારા એવા જીરા, ધાણા અથવા તો ઘઉં, ચણા જેવા વગેરે પાકોનું વાવેતર કરી શકીએ છીએ. એ હિસાબથી ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરી રહ્યા છે. મોસ્ટ ઓફ આપણો બધાનો આ જ વિચાર હોય છે કે ભાઈ શિયાળામાં પણ આપણે વાવેતર કરી શકીએ. મહત્વની વાતચીત એ કરવી છે કે મગફળીનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે, ધડાકેદાર ચાલી રહ્યું છે. એમાં કેવી કેવી પ્રકારની મગફળી ખેડૂત મિત્રો વાવવાના છે અથવા તો વાવી રહ્યા છે. તો વેલડી પ્રકારની મગફળી કરતાં પણ આ વર્ષે કેરાની જે મગફળી છે, કેરાના જાતની જે વહેલી પાકની મગફળી છે એ સમપ્રમાણમાં એટલે કે ખૂબ વધારે વાવેતર કરવાના છે. જે આપણે ચાસ પાડીને જે મગફળીનું વાવેતર કરતા હોય એના કરતાં વધારે વેલડી મગફળીનું વાવેતર ઓછું અને એની સામે કેરાની મગફળીનું વાવેતર વધારે થવાનું છે. એમાં અત્યારે જો મગફળીની વધારેમાં વધારે માંગ હોય તો એક છે ગિરનાર 4 નંબરની, બીટી 32 નંબરની મગફળી અને 39 નંબરની મગફળી. આ 3 પ્રકારની મગફળી અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે. ઘણી બધી વિસ્તારમાં ઘણા બધા ખેડૂત મિત્રોને બિયારણ પણ નથી મળતા. એની માટે કઈ રીતે આગળ બિયારણ પણ લેવું સારી એવી કંપનીનું, એના પણ વિડીયો આપણે બતાવતા રહીશું વાવણીની સિઝનમાં. તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીની વાતચીત કરવાની હતી. એટલા માટે ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું વાવેતર વધારે થવાનું છે. ખાસ કરીને એ કે ભાઈ મગફળીની બજાર ઓછી છે છતાં પણ વાવેતર વધારે થવાનું છે. આ રીતના ખેડૂત મિત્રો આ વિડીયોમાં વાતચીત કરવાની હતી. અવારનવાર દરરોજને માટે સાંજે 7 વાગે ખેતીવાડીના વિચારો સાથે, ઉમદા વિચારો સાથે મળતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.